નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હાઇડ્રોકાર્બનમાં છેલ્લે આપણે આલ્કેનની બનાવટ સુધીની ચર્ચા કરી હતી. હવે ત્યારથી આગળ આલ્કેન સંયોજનના ભૌતિક ગુણધર્મ એની બાબતમાં કેટલીક આપણે વિગતો છે એની ચર્ચા કરીએ. તો આપ જાણો છો એ પ્રમાણે કે ભાઈ ભૌતિક ગુણધર્મોમાં ખાસ કરીને ગલન બિંદુ, ઉત્કલન બિંદુ અને દ્રવ્યતા એના અંગે ચર્ચા કરવામાં આવે. ગલન બિંદુ, ઉત્કલન બિંદુ અને દ્રવ્યતા સાથે સાથે ઘનતા એવા કેટલાક મુદ્દાઓ જે છે એની આમાં ચર્ચાઓ કરવામાં આવતી હોય. આપણે ખાસ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુના અનુરૂપ આપણે ચર્ચા કરવી છે. તો તમે જાણો છો એ પ્રમાણે કે આલ્કેન સંયોજન જે છે, આલ્કેન સંયોજન સૌથી સાદા હાઇડ્રોકાર્બન છે, એટલે અન્ય કાર્બનિક સંયોજન કરતાં એના ઉત્કલન બિંદુ સૌથી નીચા હોય. પણ ખાસ કરીને આલ્કેનમાં અને આલ્કેનમાં જો નોર્મલ આલ્કેન બધા હોય, એટલે કે રેખીય શૃંખલા ધરાવતા ઘટકો હોય, રેખીય શૃંખલા, તો ઉત્કલન બિંદુ ઇઝ પ્રપોર્શનલ ટુ કાર્બન સંખ્યા અથવા એમ કહી શકાય કે અણુ ભાર. વાસ્તવમાં ઉત્કલન બિંદુ ઇઝ પ્રપોર્શનલ ટુ વાન ડર વાલ્સ આકર્ષણ બળ, એવું આપણે સમજાવી શકીએ. આનો અર્થ એમ થાય કે જેમ કાર્બન સંખ્યા વધે એટલે કે અણુભાર વધે, એટલે કે વાન ડર વાલ્સ આકર્ષણ બળ વધે, એમ ઉત્કલન બિંદુમાં વધારો થાય. માટે તમે જાણો છો એ પ્રમાણે કે ભાઈ ઇથેન જે છે એનું ઉત્કલન બિંદુ મિથેન કરતા વધુ હોય. કેમ કે આમાં એક જ કાર્બન છે, આમાં બે કાર્બન છે, તો સ્વાભાવિક છે કે જેમ કાર્બન સંખ્યા વધે, અણુભાર વધ્યો, એમ ઉત્કલન બિંદુમાં વધારો થાય. પરંતુ ધ્યાનમાં ખાસ એ રાખવાનું કે નોર્મલ આલ્કેન સિવાયના ઘટકોની જો વાત કરવા જાય તો જેમ ઉપશાખા વધે તેમ ઉત્કલન બિંદુ ઘટે. દાખલા તરીકે નોર્મલ બ્યુટેન અને આઇસોબ્યુટેન, તો તમે જાણો છો એ પ્રમાણે કે ભાઈ આમાં એક શાખા નથી, આમાં શાખા છે. જેમ શાખા આવે એમ વાન ડર વાલ્સ બળ ઘટે. શાખા આવે તો વાન ડર વાલ્સ બળ ઘટે. એટલે એમ કહી શકાય કે નોર્મલ બ્યુટેનનું ઉત્કલન બિંદુ વધુ છે કોના કરતા? આઇસોબ્યુટેન કરતા. તો અહીંયા ખાસ ધ્યાનમાં રાખજો કે ઉત્કલન બિંદુ ઇઝ ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ ઉપશાખાની સંખ્યા. ઉપશાખા એની સંખ્યા, જેમ ઉપશાખાની સંખ્યા વધશે એમ ઉત્કલન બિંદુ ઘટશે. તો આ બાબત ધ્યાનમાં લેવી. હવે ગલન બિંદુ વિશે વાત કરવી છે. તો મિત્રો અહીંયા ગલન બિંદુની જો ચર્ચા કરવા જાય તો ગલન બિંદુ એટલે ઘન સ્વરૂપના જે આલ્કેન ઘટકો છે એમાંથી એને આપણે પ્રવાહી સ્વરૂપમાં જ્યારે લાવીએ ત્યારની વાત છે. આ ઉત્કલનનો અર્થ એવો થાય કે પ્રવાહી ઉકાળવાની વાત છે, બરાબર છે. તો આ ગલન બિંદુની વાત કરી રહ્યા છે. ગલન બિંદુ, ગલન બિંદુ. તો ગલન બિંદુ જે છે એનો મતલબ એમ થયો કે અહીંયા આલ્કેન સ્ફટિક સ્વરૂપમાં હોય ત્યારની વાત છે. સ્ફટિક સ્વરૂપમાં હોય ત્યારની વાત છે, બરાબર છે. તો અહીંયા મહત્વનું છે એનું બંધારણ, ઉપરાંત એના આકર્ષણ બળ. તો મિત્રો ખાસ નોંધ લેવા જેવી બાબત છે કે એકી સંખ્યા ધરાવતા, બરાબર શબ્દ સાંભળજો, એકી સંખ્યા ધરાવતા આલ્કેન કરતા, ફરીથી બોલું છું, એકી કાર્બન સંખ્યા ધરાવતા આલ્કેન, એકી કાર્બન સંખ્યા ધરાવતા આલ્કેન એના કરતા બેકી કાર્બન સંખ્યા ધરાવતા આલ્કેન ના ગલન બિંદુ ઊંચા હોય. ખાસ ધ્યાનમાં રાખજો, બરાબર છે. કોના વધારે કીધા? બેકીના. કોના કરતા? એકી કાર્બન સંખ્યા ધરાવતા આલ્કેન કરતા. જેમ કે આપણે કોઈ પણ એકી કાર્બન સંખ્યા વાળા લઈએ તો 1, 2,
3 4 5 તો આ 5 કાર્બન યુક્ત ઘટક થયો। જ્યારે બેકી કાર્બન સંખ્યાવાળા લઈએ તો 1 2 3 અને 4 લઈએ અથવા 5 ને 6 લઈએ, બરાબર છે। તો સ્વાભાવિક વસ્તુ છે, ગલન બિંદુ ઉત્કલન બિંદુની વાત નથી મિત્રો, ધ્યાન રાખજો, બરાબર છે, એટલે ભૂલ ન થઈ જાય, બરાબર છે। ઉત્કલન બિંદુમાં બ્યુટેન કરતા પેન્ટેનનું વધારે હોય ત્યાં આપણે કાર્બન સંખ્યા અણુભારીને ધ્યાનમાં લેવાનું છે, બરાબર। પણ અહીંયા જ્યારે કોની વાત ચાલી રહી છે? ગલન બિંદુની, એટલે એનો આધાર બંધારણ એટલે સ્ફટિક રચના ઉપર રહેલો હોય। સ્ફટિક રચનામાં આ રીતના બંધારણ કરતા આ રીતના બંધારણમાં વંડર વાલ્સ વધુ હોય, એટલે કે આંતરાણવીય આકર્ષણ બળ વધી જાય, બરાબર। આમાં અણુઓ વધારે નજીક આવી શકે આ પેટર્ન કરતા, બરાબર છે। એટલા માટે થઈ અને એકી કરતા બેકી કાર્બન સંખ્યા ધરાવતા ઘટકો જે છે એના ગલન બિંદુ પ્રમાણમાં ઊંચા હોય છે। આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેજો। તો આ વાત થઈ એના ભૌતિક ગુણધર્મોને અનુરૂપ ચર્ચા થઈ। બાકી તમે જાણો જ છો કે ભાઈ દ્રવ્યતાની વાત કરવા જાય તો આ બિનધ્રુવીય અથવા અધ્રુવીય ઘટકો છે, એટલે કે ધ્રુવીય ઘટક જેવા કે પાણી છે તો એની અંદર હાઇડ્રોકાર્બન એટલે કે આલ્કેન ઘટકો દ્રવ્ય થાય નહીં। હા, પણ પોતે ખુદ એક બિનધ્રુવીય દ્રાવક તરીકે વર્તે, બરાબર છે। તો આ બધી ચર્ચાઓ આપણી ટેક્સ્ટબુકમાં સારી રીતે સમજાવેલી છે, પણ આ ઘટના જે છે એ નથી સમજાવેલી, તો ખાસ ધ્યાનમાં લેજો। તો આપણે વાત કરી ગલન બિંદુ। હવે મિત્રો ત્યાર પછી રાસાયણિક ગુણધર્મોમાં ટેક્સ્ટબુકને જ ફોલો કરવાની છે, પણ સમઘટકીકરણ આ ઉપરાંત આપ જાણો છો એ પ્રમાણે વિભંજન અને ચક્રીયકરણ જેવી ઘટનાઓને અનુરૂપ એક ટોપિક છે પેટ્રોલિયમ। તો પેટ્રોલિયમને અનુરૂપ કેટલીક માહિતીઓ જે છે એને ધ્યાનમાં લઈએ તો તમને ખબર છે કે પેટ્રોલિયમ છે એ હાઇડ્રોકાર્બનનું મિશ્રણ છે। હાઇડ્રોકાર્બનનું શું છે મિત્રો? મિશ્રણ છે। તો અહીંયા પેટ્રોલિયમને અનુલક્ષીને કેટલાક ટર્મ્સ છે એની આપણે વિગતે ચર્ચા કરી લઈએ। હવે પેટ્રોલિયમ જે છે એટલે કે પેટ્રોકેમિકલ્સ જે છે કે જેની અંદર ઘણા બધા ઘટકોનો સમાવેશ થતો હોય, આવા પેટ્રોલિયમ જે છે એમાં પેલો એક પોઈન્ટ શબ્દ લઈએ આપણે, ફ્લેશ પોઈન્ટ। તો શું છે આ ફ્લેશ પોઈન્ટ? તો મિત્રો ફ્લેશ પોઈન્ટ એટલે એવું લઘુત્તમ તાપમાન કે જ્યારે ઓઇલ એટલે કે બળતણ વધુ બાષ્પ ઉત્પન્ન કરી હવાની હાજરીમાં, હવા એટલે કે ઓક્સિજનની હાજરીમાં સ્પાર્ક થતા સળગી ઉઠે તો આ તાપમાન કે જ્યારે એ સળગવાની શરૂઆત કરે, ખરેખર તો સળગવાની શરૂઆત કરે એવું આ લઘુત્તમ તાપમાન જે છે એને એનું ફ્લેશ પોઈન્ટ કહેવાય। કોઈ પણ બળતણનું આ ફ્લેશ પોઈન્ટ છે। ફરીથી કહું છું, એવું લઘુત્તમ એટલે ઓછામાં ઓછું તાપમાન કે જ્યારે ઓઇલ એટલે અહીંયા આપણે બળતણના સંદર્ભમાં વિચારીએ, એ વધુ બાષ્પ ઉત્પન્ન કરે। આવા તાપમાને બાષ્પ સ્વરૂપમાં વધારે ને વધારે રૂપાંતરણ પામતો જાય અને હવાની હાજરીમાં એટલે ઓક્સિજનની હાજરીમાં સ્પાર્ક એટલે તણખો થાય તો એના કારણે તેની સળગવા માંડે, એને એનું ફ્લેશ પોઈન્ટ કહેવાય। હવે મિત્રો આ ફ્લેશ પોઈન્ટ દરેક દેશની આબોહવા એટલે ખાસ કરીને દરેક દેશ જે છે એના તાપમાન જે છે એના આધારે એ ફ્લેશ પોઈન્ટ જે છે એ એડજસ્ટ કરવામાં આવે। જેમ કે ભારત જેવા દેશમાં તાપમાન સરેરાશ પ્રમાણમાં ઊંચું રહેતું હોય
તો ત્યાં 44 ડિગ્રી સેલ્સિયસ જેટલું ફ્લેશ પોઈન્ટ રાખવામાં આવે, બરાબર છે। જો નીચું રાખીએ તો થાય એવું કે એની મેળે જ એ જે તે પેટ્રોલિયમ ઘટકો જે છે એની મેળે દહન પામી જાય, એટલે ફ્લેશ પોઈન્ટ ત્યાં ઊંચું રાખવું પડે। સામે અન્ય દેશો જેવા કે ફ્રાન્સ છે, તો ફ્રાન્સમાં 35 ડિગ્રી સેલ્સિયસ જેટલું રાખવામાં આવે છે। જ્યારે ઇંગ્લેન્ડની વાત કરવામાં આવે, ઇંગ્લેન્ડ, તો ઇંગ્લેન્ડમાં માત્ર 23 ડિગ્રી સેલ્સિયસ જેટલું ફ્લેશ પોઈન્ટ રાખવામાં આવે છે। તો તમે મિત્રો અહીંયા સમજી શકો છો કે જેમ તાપમાન આ લઘુત્તમ તાપમાન છે, એટલે આટલા તાપમાનથી, હા આનાથી ઊંચું હોય તો ઓબ્વિયસલી સળગવાનું જ છે, બરાબર છે, પણ આનાથી નીચા તાપમાને એ બળતણ સળગશે નહીં એવું કહેવા માંગે છે। તો આ જુદા જુદા ઘટકોને અનુરૂપ, એટલે અહીંયા પેટ્રોલિયમને અનુરૂપ આ એક પેલો પોઈન્ટ લીધો આપણે, ફ્લેશ પોઈન્ટ। બીજો એક અતિ મહત્વનો શબ્દ આવે છે નોકિંગ, નોકિંગ, બરાબર છે, નોકિંગ। તો નોકિંગ જે છે એ શું છે, તો કે ભાઈ આપણે કોઈ પણ એન્જિનનો ઉપયોગ કરતા હોય, એટલે વાહનનો ઉપયોગ કરતા હોય તો સ્વાભાવિક વસ્તુ છે કે એમાં એન્જિન રહેલું હોય, એમાં જ્યારે બળતણ ઉમેરીએ ત્યારે એમાં સિલિન્ડરમાં બળતણ અને હવા એ ફ્લેશ પોઈન્ટ પહેલા જ સળગી જાય, એને નોકિંગ કહેવાય, બરાબર છે। ફરીથી કહું છું કે સિલિન્ડરમાં, સિલિન્ડર એમાં બળતણ અને હવા ફ્લેશ પોઈન્ટ પહેલા, ફ્લેશ પોઈન્ટ પહેલા જ સળગી જાય, તેને નોકિંગ કહેવાય, નોકિંગ। તો આ નોકિંગ જે છે એ ખરેખર સારી બાબત નથી, બરાબર, જે એન્જિનની ક્ષમતા ઘટાડે। એટલે મિત્રો નોકિંગને અટકાવવા માટે ખરેખર બળતણ છે એ એફિશિયન્ટ બનાવવું પડે, બરાબર છે, બળતણ એફિશિયન્ટ બનાવવું પડે। એફિશિયન્ટ બનાવવા માટે થઈ એમાં તમે જાણો છો એ પ્રમાણે આપણે ઓલી જે 3 ઘટનાઓ જોઈ હતી, તમને ખ્યાલ હોય તો, કે ભાઈ આપણે વિભંજન એટલે ક્રેકિંગ, સમઘટકીકરણ અને ચક્રીયકરણ, આવી ઘટનાઓ છે એ કરવામાં આવે। આપણે એમ કહીએ કે ભાઈ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે, તો રિલાયન્સ કંપની જે છે એમાં રિફાઇનરીઓ આવેલી છે, એસઆર કંપની છે, આવી જુદી જુદી કંપનીઓ જે હોય, બરાબર છે। તો એવી કંપનીઓ શું કરતી હોય, તો કે ભાઈ આવા પેટ્રોલિયમ ઘટકો જે છે એનું વિભંજન કરે, સમઘટકીકરણ કરે, એટલે જ આપણે એને રિફાઇન શબ્દ બોલીએ છીએ। રિફાઇન એટલે વધારે પ્યુરિફાઈ કરવું, શુદ્ધિકરણ કરવું। તો આવી બધી ઘટનાઓ સાથે આ સંકળાયેલા મુદ્દા કહી શકાય, બરાબર। તો આપણે મિત્રો અહીંયા વાત કરતા હતા નોકિંગ, તો કે ભાઈ નોકિંગ જે છે એ આપણા માટે થઈ અને ખરેખર એ ઘટના જે છે એ બહુ સારી છે નહીં, કેમ કે એ એન્જિનની કાર્યક્ષમતા ઘટાડે છે। હવે સામાન્ય રીતે નોકિંગ જે છે એને દર્શાવવા માટે થઈને ઓક્ટેન આર્ક, ઓક્ટેન આર્ક આવો શબ્દ વપરાય છે। આ ઓક્ટેન આર્ક જુદા જુદા ઘટકો માટે નોકિંગની ક્ષમતા જે છે એના આધારે નક્કી કરેલો હોય। જેમ કે નોર્મલ હેપ્ટેન જે છે, નોર્મલ હેપ્ટેન એનો ઓક્ટેન આર્ક 0 છે, 0 છે, બરોબર, યાદ રાખજો મિત્રો, નોર્મલ હેપ્ટેન એના માટે 0 છે, કેમ કે આ રેખીય ઘટક છે, રેખીય ઘટક। પરંતુ જો શાખીય આઈસો ઓક્ટેન લેવામાં આવે, ઓક્ટેન કેવો કીધો ભાઈ, શાખીય છે, બરાબર છે, શાખાયુક્ત છે, તો આવો આઈસો ઓક્ટેન જે છે એનો 100 જેટલો ઓક્ટેન આર્ક છે, 100, બરાબર છે। તો અહીંયા મિત્રો એટલે જ એને આપણે નામ આપ્યું છે ઓક્ટેન આર્ક, બરાબર છે। જેમ ઓક્ટેન આર્ક ઊંચો જે બળતણનો એ વધારે એફિશિયન્સ એટલે કાર્યક્ષમ ગણાય, બરાબર છે। અને સામાન્ય રીતે ઓક્ટેન આર્ક જે છે અથવા તો ઓક્ટેન ક્રમ જે છે એ આઈસો ઓક્ટેનના પ્રમાણના આધારે નક્કી કરવામાં આવે। દાખલા તરીકે આપણને કોઈ એવું કહે કે એક મિશ્રણમાં 20% જેટલું નોર્મલ હેક્ઝેન છે
અને બાકીનું 80% જે છે એ આઇસોઓક્ટેન છે. ફરીથી કહું છું, 20% જેટલું નોર્મલ હેક્ઝેન છે અને 80% જેટલું આઇસોઓક્ટેન છે. તો આનો ઓક્ટેન ક્રમ જે છે એની વાત કરવા જાય તો એનો ઓક્ટેન ક્રમ 80 થાય. ઓક્ટેન ક્રમ, કેમ કે આનો ઓક્ટેનાક 0, આનો 100 ટોટલ, પણ પર્સન્ટેજ વાઇઝ તમે જોવા જાઓ તો 80% છે એટલે આપણે એનો ઓક્ટેન ક્રમ 80 તરીકે લઈ શકીએ. બીજી વાત કે ભાઈ ઓક્ટેન ક્રમ જે છે એ ખરેખર ઓક્ટેન આંક કીધો. જેમ ઓક્ટેન આંક ઊંચો, ઓક્ટેન આંક વધુ, તેમ બળતણ વધુ કાર્યક્ષમ, એટલે વધારે અસરકારક રીતે સળગી શકે અને એન્જિનને ઓછું નુકસાન કરે એના માટે શબ્દ વાપરીએ. બરાબર છે. એટલે સરળતા ખાતર એક ક્રમ લેવા જઈએ તો સૌથી સીધી શૃંખલાવાળા હોય એટલે સરળ શૃંખલા, બરાબર છે, એના કરતા શાખાયુક્ત ઘટકો, શાખાયુક્ત, એના કરતા ઓલિફિન્સ એટલે આલ્કિન, એના કરતા સાયક્લો એટલે ચક્રીય, એના કરતા એરોમેટિક ઘટકો વધુ કાર્યક્ષમ ગણાય. એટલે એવું પેટ્રોલિયમ અથવા તો એવી પેટ્રોલિયમ પેદાશ કે જેની અંદર સરળ શૃંખલાવાળા ઓછામાં ઓછા હોય, એરોમેટિક ઘટકો વધારેમાં વધારે હોય, એવા ઘટકો જે છે અથવા તો ટૂંકમાં વધુ શાખાયુક્ત ઘટકો વધારે હોય એ પ્રકારના બળતણ વધારે કાર્યક્ષમ ગણાય. તો આમ જતા ઓક્ટેન ક્રમ જે છે એમાં વધારો થતો જાય. આ બે માનાંક કહેવાય, આ 0 વાળો ને આ 100, એના આધારે પછી ઓક્ટેન આંક જે છે એની મૂલવણી કરવામાં આવે. તો પેટ્રોલિયમ જે છે એનું વધુ સારી કાર્યક્ષમતા માટે થાય અને આપણે કીધું એ પ્રમાણે કે ભાઈ એની અંદર આપણે સરળ શૃંખલા હોય તો એને તોડી અને શાખાયુક્ત શૃંખલા ધરાવતા અથવા એનું ચક્રીયકરણ કરવું પડે અથવા સમઘટકીકરણ કરવું પડે. એવી બધી ઘટનાઓ જે છે એ કરવાથી પેટ્રોલિયમ વધારે ને વધારે કાર્યક્ષમ બની જાય. બરાબર છે. આ ઉપરાંત કેટલાક એન્ટી નોકિંગ પદાર્થો, એન્ટી નોકિંગ પદાર્થો પણ ઉમેરવામાં આવે, જેમાં ખાસ કરીને TEL, બરાબર છે, TEL નો મતલબ થાય ટેટ્રા ઇથાઇલ લેડ, બરાબર છે, PB અને ઇથાઇલ એટલે C2H5, ઇથાઇલ સમૂહ છે, બરાબર છે, ટેટ્રા એટલે 4, બરાબર છે, PB+4 હોય તો PB C2H5 4 ટાઈમ્સ એને કહેવાય ટેટ્રા ઇથાઇલ લેડ. આ ટેટ્રા ઇથાઇલ લેડ જે છે ઉપરાંત ટ્રાય મિથાઇલ અથવા ટેટ્રા મિથાઇલ લેડ પણ ચાલે. ટેટ્રા મિથાઇલ લેડ, બરાબર છે. તો અહીંયા PbCH3 4 ટાઈમ્સ. તો આવા ઘટકો જે છે, આવા જે કંઈ પણ ઘટકો જે છે આ બધા એન્ટી નોકિંગનું કામ કરે. કેનું કામ કરશે? એન્ટી નોકિંગ. આ પદાર્થો એન્ટી નોકિંગ એનો અર્થ થાય છે કે નોકિંગ અટકાવે, એટલે કે એન્જિનની કાર્યક્ષમતા બગડવા દેતા નથી. પણ મિત્રો લેડ જે છે એ લેડ ઓક્સાઇડ સ્વરૂપમાં ફેરવાઈ જાય, બરાબર છે, જે હવામાં મોટો પ્રદૂષક તરીકેનું કાર્ય કરે. એટલે હાલમાં આવા પદાર્થો જે છે એ આપણે એની અંદર ઉમેરતા નથી. એટલે તમે સાંભળ્યું હશે કે પેટ્રોલ પંપ એવું લખ્યું હોય લેડ રહિત, એટલે કે સીસા રહિત. સીસા એટલે અહીંયા સીસુ એટલે લેડ, લેડને સરળ ભાષામાં સીસુ પણ કહેવામાં આવે. એના રહિત એવો શબ્દ પણ હવે વાપરે છે. તો આ વાત થઈ પેટ્રોલિયમ ઘટકો જે છે એટલે કે બળતણ જે છે એને અનુરૂપ ચર્ચા થઈ. તો અહીંયા આપણું આલ્કેન જે છે એ પૂર્ણ થાય છે. મિત્રો ફરીથી એકવાર કહી દઉં, ટેક્સ્ટ બુકમાં રહેલા ટોપિક જે છે એ આપણે તૈયાર કરવાના જ છે,
પણ એ ઉપરાંતના કેટલાક માહિતીલક્ષી બાબતો હોય અથવા તો અમુક પ્રક્રિયાઓ હોય, અમુક ધ્યાનમાં લેવી જેવી બાબતો હોય, એની આપણે ઊંડાણપૂર્વક ચર્ચા કરેલી છે. તો નેક્સ્ટ ટાઈમ આપણે આલ્કેન પછી આલ્કીન જે ઘટક જે છે એની આપણે ચર્ચા કરીશું. તો આ વાત થઈ આલ્કેન.